હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો, આપણે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવવાના છીએ, જેટલો ટ્રાય થાય એટલો, બરાબર. તો તમે મને સપોર્ટ કરજો, કારણ કે મિત્રો તમે મને સપોર્ટ કરશો, તમે મને આગળ લાઈક ને બધું કરશો તો જ મિત્રો મેળ આવશે. કારણ કે હું રહું છું ખેતરમાં, એટલે આપણને થોડી શરમ ને બધું આવે છે, બરાબર. આ છે આપણો ભાવેશ ઠાકોર, જોઈ લો. સપોર્ટ કરતા રહેજો અમારે, જોઈ લો. લાઈક અને શેર કરજો. મિત્રો જોયું ને, ભાઈબંધ એક જ છે સપોર્ટ કર્યો, બરાબર. તો મને તમે પણ સપોર્ટ કરજો. અને જોઈ લો, આપણે ખેતરનો બધો નજારો બતાવીશું, વધતા કે કંઈ ગયા હશે તો કંઈક બતાવીશું, બરાબર. અત્યારે મેરડી માતાજીનો વિડીયો બતાવું છું તમને, જોઈ દેજો ખાલી. કારણ કે આપણે પબ્લિક પ્લેસમાં આ જો આ ડોંગર રોપણ ચાલુ છે, બરાબર. આ ડોંગર રોપણી ચાલુ તો થઈ ગઈ છે અમારે ચોમાસાની, એટલે આ ડોંગર બોંગર રોપીશું. અમારે બી રોપવાની છે, એ પણ આપણે બ્લોગમાં બતાવીશું. ઓકે, તો જોઈ લો કેવો નજારો હોય ખેતરનો. હવે આપણે તો નવા કન્ટેન્ટ છીએ, એટલે આપણને ફાવતું નહીં. હવે ધીરે ધીરે બધું શીખી જઈશું, બરાબર. તો લાઈક કરજો જેમ બને તેમ. જોઈ લો મિત્રો, બધા બાઈક લઈ જાય કરજો, તો બાઈક એ નહીં. નજારો છે તો બન્યા બ્લોગમાં તે લગીન મેરડી માતાજીના મંદિરે છે. તો આપણે આવી ગયા છે પાથીજીના મંદિરે. હજુ કાકા એક બેઠા છે, બરાબર. અને જોઈ લો કરેણી ગાડી. મિત્રો, આ છે અમારા ગામનું પ્રસિદ્ધ મેરડી માતાજીનું મંદિર, બરાબર. આવા આપણે દઈએ છીએ દહીં, જોઈ લેજો, બોલીશું નહીં, બરાબર. દર્શન કરાવી દઈએ. જોઈ લો, આપણો ભાઈ પૂંજારી છે આપણા ગામના, ઋતિક ગોસ્વામી. મેરડી માતાજીનું મંદિર. જો ગમે તો લાઈક કરજો, બરાબર. દૂધ મળે હા, કેવું છે? હા, તે માતાજી. આ છે મેરડી માતાજીનું મંદિર, સેન્દુરી મેરડી માતા. જોઈ તો બોલે તો દર્શન કરી લેજો. બરાબર. તો લાઈક કરજો, ફોલો કરજો, સપોર્ટ કરજો. એ લગી મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી.